નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। અત્યારે અમે આવ્યા છીએ ઊંચા કોટડા, જે મહુવાથી 18 થી 20 કિલોમીટર દૂર થાય છે। માં ચામુંડા માનું મંદિર છે અને હું તમને આજુબાજુમાં નજારો પણ બતાવું। આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં પાર્કિંગની સુવિધા છે અને એનાથી પણ વધારે શ્રદ્ધાળુઓની સંખ્યા છે અને વિડીયોમાં જોડાયેલા રહેજો, હજુ પણ આગળ બતાવતો રહીશ। અને હવે હું આગળ તમને સમુદ્ર કિનારે લઈ જઈશ અને ત્યાં જે મેળો જામેલો છે તે પણ બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે અમે જઈએ છીએ દરિયામાં, આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને બતાવું છું મેળો છે અહીંયા, જોડાયેલા રહેજો વિડીયોમાં। આપ જોઈ શકો છો કે અહીં ફોટા પાડવા માટે ઘોડી છે, સારી એવી ગાડીઓ છે, કોલ્ડ ડ્રિંક્સની સુવિધાઓ છે, નાસ્તા સેન્ટર પણ છે અને આગળ પણ બતાવતો રહીશ, વિડીયોમાં જોડાયેલા રહેજો। અને માણસો ખૂબ આનંદ કરી રહ્યા છે મેળામાં। હવે તમે જોઈ શકો છો આ કોટડાનો દરિયો અને દરિયા કિનારે માતાજીનું મંદિર છે, તમને બતાવું અહીંથી। આ જે બતાય છે તે માતાજીનું મંદિર છે અને આગળ પણ બતાવું છું કે શું શું મેળામાં છે। એટલે આ કંઈક અલગ વસ્તુ છે, હાલો જોઈએ શું છે। શું છે ભાઈ બના, શું છે? ગોળો, બરોબર, નાના બાળકો માટે છે, બધા માટે। એટલે પાણીમાં જાય કે કેટલા સુધી એવું છે? હવે આ ગોળો છે, આમાં નાના બાળકોને મોટાને બેસવું હોય તો બેસી શકાય અને પાણીમાં જાય તરે કે રોલ છે ટાઈપનું, બરોબર। જોઈએ છે હવે કોઈ જોઈએ છીએ હવે બાળકો ભેગા થાય જોઈ પછી તો બતાવું કઈ રીતે થાય છે, જોડાયેલા રહેજો। હવે આવી ગઈ છે હોડી દરિયા કિનારે મુસાફરોની। અને હવે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર તરફ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। હા, વીર મોખડાજી દાદાનું મંદિર છે અને બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે, આપ જોઈ શકો છો અને વિડીયોમાં જોડાયેલા રહેજો। આગળ પણ તમને બતાવું છું અને આજે પબ્લિકનો ધસારો પણ ફૂલ છે। આપ જોઈ શકો છો કે અહીંયા કોટડાની બજારમાં ફૂલ મેળો જામેલો છે અને મંદિર તરફ જઈ રહ્યા છીએ અને પબ્લિકનો પણ ફૂલ ધસારો છે અને શ્રદ્ધાળુ બહોળી સંખ્યામાં આવે છે અને હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। અને આ ખેતરપા દાદાનું મંદિર છે। અને આપ જોઈ શકો છો અહીં ખરીદી માટે બજારમાં બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, નાના બાળકોથી માંડીને બધા માટે। અને ટૂંક સમયમાં જ આપણે માતાજીના મંદિરે પહોંચવાના છીએ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। आप જોઈ શકો છો કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે।
અને આ માતાજીનું મંદિર છે. ફોન કયો થઈ ગયા આમ મૂકીને અહીં આપ જોઈ શકો છો કે માતાજીની પ્રસાદી, ચૂંદડી, કંકુ વગેરે મળી રહ્યો છે. અને માતાજીની ચૂંદડી, નાના બાળકો માટે રમકડા બધું મળે છે. અને આ બાપા સીતારામની નદી છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં સારા એવા તલવાર અને હથિયાર મળી રહ્યા છે. જય માતાજી મિત્રો, હવે હું તમને રસોડું બતાવું છું, માતાજીની પ્રસાદી સ્થળ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આ વિશાળ જગ્યા છે, આપ જોઈ શકો છો. અને હજારોની સંખ્યામાં અહીં પ્રસાદી લેતા હોય છે ભક્તો. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ખૂબ એન્જોયમેન્ટ કરીને કોટડાથી ઘરે પહોંચી ગયા છીએ. અને વિડીયો દ્વારા મેં આપને માતાજીનું મંદિર, અરબ સાગર, સમુદ્ર જે ત્યાં છે તે પણ બતાવ્યું છે. અને ફાઇનલી આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ.